હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વિડીયોમાં શોર્ટ્સ વિડીયોમાં જોયું કે જ્યારે આપણે કોઈ પણ બેકી સંખ્યાનો 5 સાથેનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરવો, તો એવી જ રીતે એકી સંખ્યાનો 5 સાથેનો ગુણાકાર કઈ રીતે થાય એ જોવું હોય તો આજે તમે જુઓ કે કઈ રીતે થાય છે। જ્યારે એકી સંખ્યા હોય ત્યારે શું કરવાનું કે એમાંથી પહેલા તો એક બાદ કરી નાખવાનો, એટલે કે 33 છે તો એમાંથી 32 કરી નાખવાના, પછી આપણે એના અડધા કરવાના, એટલે કે 16 દુ 32 અને પાછળ 5 લગાવી દેવાના। જ્યારે આપણે શૂન્ય લગાવતા હોય અત્યારે આપણે 5 લગાવી દેવાના। 47 છે તો એમાંથી આપણે એક બાદ કરશું 46 અને એના અડધા તો કે 2 અને 3 23 અને એની પાછળ 5 એડ કરી દેવાના। એવી જ રીતે અહીંયા 105 છે, એ પણ એકી સંખ્યા છે તો 105 માંથી આપણે એક બાદ કરીશું તો 104 વધશે અને 104 ના અડધા 52, 10 ના અડધા 5 અને 4 ના અડધા 2 અને એમની પાછળ પણ 5 લગાવી દઈશું। એવી જ રીતે અહીંયા આ રકમ છે તો એમાં પણ 265 એ એક જ સંખ્યા છે, એમાં આપણે 1 માઇનસ કરશું એટલે 264 અને એના અડધા 1, 6 ના અડધા 3, 4 ના અડધા 2 અને પાછળ 5 એડ કરી દેશું। 435 ગુણ્યા 5 આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે। અને આવા જ વિડીયોને જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।